हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। આજના વિડિયો લેક્ચરમાં આપણે સંક્રાંતિ ધાતુ તત્વ મેંગેનીઝમાંથી બનતું અગત્યનું એક સંયોજન ભણવા જઈ રહ્યા છે, પોટેશિયમ પરમેંગેનેટ, જેનું અણુસૂત્ર છે KMnO4। હવે સંયોજન ભણીએ તેની અંદર બનાવટ, એના ગુણધર્મો, એના ઉપયોગો, એનું બંધારણ ભણવું પડે, એની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ બધી ભણવી પડે, એટલે લોંગ ક્વેશ્ચન છે। તો સૌથી પહેલાં તો અગત્યનું આ સંયોજન પોટેશિયમ પરમેંગેનેટની આપણે બનાવટ સમજીએ। હા, બનાવટ સમજાવવું એ પહેલાં આ બે આયનો વિશે ખાસ સમજી લેજો। MnO4 -2 આયન હોય તો એને માત્ર મેંગેનેટ આયન કહેવાય, અને MnO4 -1 હોય ને તો પરમેંગેનેટ આયન કહેવાય। બંનેમાં જો MnO4 જ આવે છે, પણ આમાં ચાર્જ જે છે વીજભાર -2 આવે છે, આમાં -1 આવે છે। આ લીલા રંગનો હોય મેંગેનેટ, અને પરમેંગેનેટ જે છે એ ઘેરા જાંબુડિયા રંગનો હોય। એટલે જે સંયોજનમાં ઋણ આયન તરીકે મેંગેનેટ હોય એ આખું સંયોજન લીલા રંગનું હોય, અને જે સંયોજનમાં પરમેંગેનેટ ઋણ આયન તરીકે હોય તે આખું સંયોજન ઘેરા જાંબુડિયા રંગનું હોય। ક્લિયર એટલું? ચાલો, આપણે સંયોજન છે પોટેશિયમ પરમેંગેનેટ, એટલે એમાં ઋણ આયન તરીકે કોણ આવે છે? પરમેંગેનેટ, એટલે ઘેરા જાંબુડિયા રંગનો પદાર્થ આપણે ભણવાનો છે। તો સૌથી પહેલાં તેની બનાવટ સમજજો। મેં અહીંયા બનાવટમાં માત્ર સમીકરણો લખેલા છે, તમારે મુદ્દા સાથે લખવાનું। સમીકરણ સમજાય, સમીકરણ ઉપરથી જ મુદ્દા બનશે, એટલે મુદ્દા મૌખિક બોલીશ। ચલો, કેવી રીતે બનાવવામાં આવે તો એની સામાન્ય બનાવટ જોઈએ। તેમાં સૌથી પહેલાં MnO2નું KOH સાથે હવાની હાજરીમાં, હવા એટલે ઓક્સિજન, હવાની હાજરીમાં અથવા પ્રબળ ઓક્સિડેશન કરતા KNO3 પોટેશિયમ નાઇટ્રેટની હાજરીમાં તેનું પીગલન કરવાનું। હવે તમે હવાની હાજરીમાં પીગલન કરશો ને તો પ્રક્રિયામાં હવામાંનો ઓક્સિજન ભાગ લેશે, અથવા પ્રબળ ઓક્સિડેશન કરતા KNO3ની હાજરીમાં પીગલન કરશો ને તો એ ઓક્સિડેશન કરતાં આમાંથી ઓક્સિજન આપશે અને ઓક્સિજન એની સાથે પ્રક્રિયા કરશે, એટલે સમીકરણમાં O2 આવશે। પણ મુદ્દામાં આપણે લખવાના આવશે હવાની હાજરીમાં અથવા પ્રબળ ઓક્સિડેશન કરતાં KNO3ની હાજરીમાં પીગલન કરતા પેલા લીલા રંગનો મેંગેનેટ, પોટેશિયમ મેંગેનેટ બને છે। જો આની સાથે K+ જોડાઈ જાય એટલે K2MnO4 બને છે। KMnO4 નથી બનતો, K2MnO4 લીલા રંગનો પોટેશિયમ મેંગેનેટ બને છે, કારણ કે આની અંદર મેંગેનેટ ઋણ આયન તરીકે છે, વત્તા H2O, એટલે એનો મતલબ કે પોટેશિયમ મેંગેનેટનું જલીય દ્રાવણ મળે છે। મુદ્દા પછી બોલું। હવે આ જે પોટેશિયમ મેંગેનેટ જે મળ્યો લીલા રંગનો, એમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને એને એસિડમય બનાવવાનો। જેવો એને એસિડમય બનાવશો એટલે આમાંથી પોટેશિયમ મેંગેનેટ હતો તો એમાંથી આપણને જાંબુડિયા રંગનો પોટેશિયમ પરમેંગેનેટ મળશે। પરમેંગેનેટ, કારણ કે એમાં K+ સાથે આ ઋણ આયન જોડાયેલો છે, જાંબુડિયા રંગનો હશે, વત્તા એમાં K2SO4 અન્ય નિપજ છૂટી પડશે, વત્તા આપણને MnO2 જે શરૂઆતમાં લીધો તે આપણને પાછો મળશે, એટલે એનો આપણે ફરીવાર ઉપયોગ કરી શકીશું, અને વત્તા H2O છૂટો પડશે। સમીકરણનું આ જે સંતુલન કર્યું છે આગળ BA3, એ બધું સંતુલન જે છે એ તમારે જાતે કરવાનું હોય। તો જો હું મુદ્દા બોલી જાઉં છું। પહેલો મુદ્દો, MnO2નું KOH સાથે હવાની હાજરીમાં અથવા પ્રબળ ઓક્સિડેશન કરતા KNO3ની હાજરીમાં પીગલન કરતા લીલા રંગનો પોટેશિયમ મેંગેનેટ મળે છે। બીજો મુદ્દો, ત્યારબાદ પોટેશિયમ મેંગેનેટમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરી તેને એસિડમય બનાવતા
જાંબુડિયા રંગનો પોટેશિયમ પરમેંગેનેટ મળે છે. પછી આ બે સમીકરણ લખી નાખવાના. આ બનાવટના બે મુદ્દા અને બે સમીકરણો થયા. પેમ્ફલેટમાં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક સુધારજો. આ સમીકરણનું સંતુલનમાં અહીંયા 2 અને અહીંયા 3 લખાઈ ગયા છે ભૂલથી, તો અહીંયા 3 કરી નાખજો, અહીંયા 2 કરજો. બીજું, પેમ્ફલેટમાં ભૂલથી KNO3 આમ લખાઈ ગયું છે, તો અહીંયા સ્મોલ n ના આવે, કેપિટલ N આવે, એટલો સુધારો કરજો, પ્રિન્ટિંગ મિસ્ટેક. ચલો, આ પોટેશિયમ પરમેંગેનેટની સામાન્ય બનાવટ થઈ. હવે વ્યાપારી ધોરણે એટલે કે ઉદ્યોગોમાં તેનો ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે? તો વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવા માટે પહેલાં આ પ્રક્રિયા તો ઉદ્યોગોમાંય કરવામાં આવે કે પીગલન કરીને પહેલાં લીલા રંગનો પોટેશિયમ મેંગેનેટ મેળવી દેવાનો. પછી શું કરવામાં આવે તો અહીંયા રફકામમાં સમજજો. હવે લીલા રંગના પોટેશિયમ મેંગેનેટનું જલીય દ્રાવણ મળ્યું. જલીય દ્રાવણ છે ને, તો જલીય દ્રાવણ હોય તો એમાં K+ અને મેંગેનેટ આયન MnO4- મુક્ત હોય જલીય દ્રાવણમાં. એમાં આપણે યોગ્ય વિદ્યુત ધ્રુવો એનોડ ધનધ્રુવ, કેથોડ ઋણધ્રુવ ગોઠવી બેટરી સાથે તેનું જોડાણ કરવાનું, ધનધ્રુવ અને ઋણધ્રુવનું, અને વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. આપણો મેઇન ટાર્ગેટ મેંગેનેટ આયનમાંથી પરમેંગેનેટ આયન બની જવો જોઈએ. આ બદલાવવું જોઈએ, પછી તો એની સાથે K+ જોડાઈને પોટેશિયમ પરમેંગેનેટ બની જશે. તો જેવો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે ઋણ આયનો બધા ધનધ્રુવ તરફ આકર્ષાશે, એટલે કે એનોડ તરફ આકર્ષાશે. એનોડ ઉપર હંમેશા તેનું ઓક્સિડેશન થાય. તો એનોડ ઉપર MnO4- જે છે, ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા, ઇલેક્ટ્રોન ગુમાવશે. બીજું, આ જે પોટેશિયમ મેંગેનેટનું જલીય દ્રાવણ લીધું છે એમાં થોડો બેઝ નાખવાનો, એટલે આલ્કલાઇન માધ્યમ રાખવાનું, અને વિદ્યુત વિભાજન કરવાનું એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. એટલે આ જે ઋણ આયન જે છે એનોડ તરફ આકર્ષાશે, એનોડની સપાટી પર તેનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. ઇલેક્ટ્રોન ગુમાવીને પરમેંગેનેટ આયન બનાવશે. પછી આ પરમેંગેનેટ બન્યો એટલે સમજી લેવાનું કે એની સાથે K+ જોડાઈને શું બની ગયો? પોટેશિયમ પરમેંગેનેટ. એટલે વ્યાપારી ધોરણે આ પ્રક્રિયા તો કરવામાં આવે છે, પણ પછી વ્યાપાર ઉદ્યોગોમાં પછી આ પ્રક્રિયાના બદલે આ પ્રક્રિયા કરવામાં આવે. શું કરવામાં આવે તો મુદ્દો બોલું છું. વ્યાપારી ધોરણે મેંગેનેટ આયનનું આલ્કલાઇન માધ્યમમાં વિદ્યુત વિભાજન કરી ઓક્સિડેશન કરતા પરમેંગેનેટ મળે છે. ચોપડીમાં એવું લખ્યું હશે વિદ્યુતીય ઓક્સિડેશન કરતા. કેમ? કારણ કે આપણે વિદ્યુત વિભાજન દરમિયાન આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ઋણાયન ધનધ્રુવ તરફ આકર્ષાઈને ધનધ્રુવ પર એનોડ ઉપર તેનું ઓક્સિડેશન થાય છે. એટલે ચોપડીમાં એવું લખ્યું હશે કે આલ્કલાઇન માધ્યમમાં વિદ્યુતીય ઓક્સિડેશન કરતા મેંગેનેટમાંથી પરમેંગેનેટ બને છે. ક્લિયર? પ્રયોગશાળામાં તેની બનાવટ. હવે પ્રયોગશાળામાં કેવી રીતે બનાવવામાં આવે? તેમાં સૌથી પહેલાં Mn+2 ધન આયન ધરાવતો ક્ષાર લેવાનો. અહીંયા જે રોમનમાં 2 લખ્યું છે ને એની ઓક્સિડેશન અવસ્થા છે +2. આ Mn+2 ધરાવતા ક્ષારની પ્રક્રિયા પર ડાઇસલ્ફેટ આયન ધરાવતા સંયોજન સાથે કરવાની, H2O8- સાથે, એનું જલીય દ્રાવણ. એની સાથે પ્રક્રિયા કરો એટલે આ Mn+2 છે એનું રૂપાંતર Mn+7 થાય. Mn+7 તેનું ઓક્સિડેશન થાય. જો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ચોપડીમાં આવું લખ્યું હશે કે Mn2નું Mn7 ઓક્સિડેશન થાય છે.
એટલે એનો મતલબ કે આ ક્ષારમાં એમએનની ઓક્સિડેશન અવસ્થા +2 હતી. આપણો પરમેંગેનેટ જે છે એમાં એમએનની ઓક્સિડેશન અવસ્થા +7 છે. એટલે Mn+2 માંથી પરમેંગેનેટ આયન બનશે. સલ્ફેટ આયન છૂટો પડશે અને H+ છૂટો પડશે. એટલે પરમેંગેનેટ આયન છૂટો પડે એટલે સમજી લેવાનું કે અહીંયા આપણને કયું સંયોજન મળતું હોય? પોટેશિયમ પરમેંગેનેટ મળતું હોય. એટલે આનો મુદ્દો હું બોલું છું. Mn+2 આયન ધરાવતા ક્ષારની પ્રક્રિયા H2O8 - 2 ના જલીય દ્રાવણ સાથે કરવાથી Mn2 નું Mn7 માં ઓક્સિડેશન થાય છે. એટલે એનો મતલબ Mn+2 નું MnO4- માં રૂપાંતર થાય છે. પ્રયોગશાળામાં આ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે. આ પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ થઈ. સામાન્ય બનાવટ, વ્યાપારી ધોરણે બનાવટ અને પ્રયોગશાળામાં બનાવટ. 3 પ્રકારની બનાવટ આવી. સમીકરણ કમ્પલસરી તમારે મોઢે કરવા પડે. આમાં કોઈ શોર્ટ રીત નથી. હા, ઓર્ગેનિકમાં હું ઘણી બધી શોર્ટ રીત આપું છું, પણ આની અંદર કોઈ શોર્ટ રીત નથી. એટલે કમ્પલસરી તમારે મોઢે કરવા જ પડે લખીને. ચલો, બનાવટ પછી તેના ગુણધર્મો જોઈએ. તો પહેલું તો તે ઘેરા જાંબુડિયા રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે. સ્ફટિકમય ઘન પદાર્થ છે એટલે ચપટીમાં લઈને મસળો ને એટલે ખરબચડો લાગે તો એ સ્ફટિકમય હોય, અને લીસો લાગે ને તો એ અસ્ફટિકમય હોય. એટલે આ ખરબચડો એટલે સ્ફટિકમય ઘન પદાર્થ. પણ ઘેરા જાંબુડિયા રંગનો કેમ છે? કારણ કે પરમેંગેનેટ આયન ઘેરા જાંબુડિયા રંગનો હોય એટલે પોટેશિયમ પરમેંગેનેટ ઘેરા જાંબુડિયા રંગનો હોય છે. ઘેરો જાંબુડિયો રંગ એટલે એટલો ઘેરો જાંબુડિયો રંગ એટલે લગભગ કાળા રંગનો જ કહેવાય. લગભગ કાળા રંગનો. પછી બીજું, તેનું બંધારણ KClO4 જેવું હોય છે. જેમ કે KClO4 નું આયનીકરણ કરો તો ClO4- મળે, તો એ ClO4- આની જેમ સમચતુષ્ફલકી હોય એટલે સમબંધારણીય કહેવાય KClO4 સાથે. પેમ્ફલેટમાં પ્રિન્ટિંગ મિસ્ટેક સુધારજો. એમાં KClO3 લખ્યું છે, ત્યાં KClO4 કરી નાખજો. ચલો, પછી નીચા તાપમાને પાણીમાં તે અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થાય. જેમ કે 273 કેલ્વિન નીચા તાપમાને હું 100 ગ્રામ પાણી લઉં તો એમાં માત્ર 6.4 ગ્રામ ઓગળે, એટલે 6.4% W/W સાંદ્રતા ધરાવતું દ્રાવણ જ બનાવે. ચલો, ત્યાર પછી તેને ગરમ કરો તો ધીમે ધીમે દ્રાવ્યતા વધતી જશે, એટલે આ સાંદ્રતા વધતી જાય. હજી ગરમ કરો, ગરમ કરતા જાઓ 513 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને ગરમ કરો તો તેનું વિઘટન થાય. વિઘટન થઈને શું બનશે? જો પોટેશિયમ પરમેંગેનેટ છે, આમાં ઋણાયન તરીકે MnO4- છે. 513 કેલ્વિન તાપમાને ગરમ કરો ને એટલે આ જે MnO4- આયન પરમેંગેનેટ આયન છે એનું રૂપાંતર MnO4- મેંગેનેટમાં થાય વિઘટન થઈને. એટલે વિઘટન થઈ પરમેંગેનેટનું રૂપાંતર શામાં થશે? મેંગેનેટમાં થશે. MnO2 છૂટો પડશે અને ઓક્સિજન છૂટો પડશે. બીજું, તે પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. આપણે ચુંબકીય ગુણધર્મો ભણી ગયા. બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય. તો આમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એટલે તે પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. આ એના ગુણધર્મો થયા. હવે એના ઉપયોગો ભણીએ. તેનો પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉપયોગ કે કાર્બનિક સંયોજનો, જુદા જુદા કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરવું હોય તો એની રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. જ્યારે આપણે ઓર્ગેનિકનું ચેપ્ટર ભણીશું, ઓર્ગેનિકનું અત્યાર સુધી એક ચેપ્ટર ભણાય, હજી બાકીના 3 ચેપ્ટર બાકી છે. એમાં આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે આ પદાર્થનો ઉપયોગ કરીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પદાર્થ છે. એનો બીજો ઉપયોગ કાગળ, રેશમ, કાપડ જેવા ઉદ્યોગોમાં વિરંજક તરીકે તેનો ઉપયોગ થાય. વિરંજક એટલે ઇંગ્લિશમાં સાઈડમાં લખી રાખજો બ્લીચિંગ એજન્ટ, અને તમારી ભાષામાં કહું તો રંગ દૂર કરનાર.
એટલે કાગળ, રેશમ કે કાપડ જે હોય એને KMnO4ના દ્રાવણમાં ડુબાડો, તે વ્હાઈટ થઈ જાય, એના ઉપર રંગ ચોટ્યો હોય, રંગના ડાઘ હોય, એ બધા દૂર થઈ જાય, એટલે વિરંજક તરીકે, બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય છે. પછી અમુક ઉપયોગ ચોપડીમાં નથી આપ્યા પણ મોઢે કરજો, જરૂરી છે. જેમ કે આ છેલ્લા બે ઉપયોગો, તે જીવાણુ નાશી હોવાથી મુખને જીવાણુ રહિત કરવા માટે તેના દ્રાવણના કોગળા કરવામાં આવે છે. તમે જોજો, આપણે ટીવી જોતા હોઈએ ને ત્યારે કોલગેટની એક પ્રોડક્ટની એડવર્ટાઇઝ આવે છે, જેમાં એક વ્યક્તિ બ્લુ રંગનું દ્રાવણ હોય, વાદળી રંગનું દ્રાવણ, એ મોઢામાં લઈ કોગળા કરીને થૂકે છે. એ KMnO4નું દ્રાવણ છે. પ્યોર KMnO4 જાંબુડિયા રંગનો હોય, પણ એ પ્રોડક્ટની અંદર એનું મંદ દ્રાવણ હોય, એટલે જાંબુડિયો રંગ આછો થઈને વાદળી થઈ ગયો હોય. તો એ જે કોલગેટની જે પ્રોડક્ટ આવે છે ને, બીજું કશું નથી, KMnO4નું મંદ જલીય દ્રાવણ જ છે. એ જીવાણુ નાશી હોય, એટલે આપણે કોગળા કરીએ સવારે એટલે આપણું મુખ જીવાણુ રહિત થઈ જાય. પછી રેડોક્સ અનુમાપનો આવે ને એટલે તમારે સમજી લેવાનું, પ્રેક્ટિકલમાં તમારે આવે બ્યુરેટ પીપેટવાળા પ્રેક્ટિકલ. એમાં આપણી પાસે કોઈ સંયોજન હોય તો એમાં આયન 2નું પ્રમાણ કેટલું છે? આયન 2 એટલે એનો મતલબ Fe+2. અને ઓક્ઝેલિક એસિડ H2C2O4નું પ્રમાણ જાણવા માટે રેડોક્સ અનુમાપનોમાં પોટેશિયમ પરમેંગેનેટ વપરાય. આ છેલ્લા બે ઉપયોગ જે છે એ ખાસ કરવા. ચલો હવે બંધારણ જોઈએ. બંધારણમાં આપણે બે બંધારણ જોઈશું, એક મેંગેનેટનું અને એક પરમેંગેનેટનું. તો તમે જો મેંગેનેટમાં પણ 4 ઓક્સિજન છે, પરમેંગેનેટમાં પણ 4 ઓક્સિજન છે, પણ મેંગેનેટમાં 2 ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલા હોય, 2 ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયેલા હોય. સિંગલ બોન્ડવાળા ઓક્સિજન ઉપર -1 ચાર્જ હોય, એટલે -1 એટલે -2 ચાર્જ. જ્યારે આની અંદર 3 ઓક્સિજન ડબલ બોન્ડવાળા હોય, 1 ઓક્સિજન જ સિંગલ બોન્ડવાળો હોય, એ સિંગલ બોન્ડવાળા ઓક્સિજન ઉપર -1 ચાર્જ હોય, એટલે MnO4-. આ લીલા રંગનો હોય, આ ઘેરા જાંબુડિયા રંગનો હોય. બંનેનો આકાર સમચતુષ્ફલકીય જ હોય. બીજું, બંનેમાં જ્યાં ડબલ બોન્ડ આવે, બંનેમાં ત્યાં એક સિગ્મા બંધ હોય અને એક પાઈ બંધ હોય. એ આપણે ભણી ગયા. ડબલ બોન્ડ હોય ત્યાં એક સિગ્મા હોય ને એક પાઈ બંધ હોય. ડબલ બોન્ડ હોય ત્યાં એક સિગ્મા એક પાઈ, એક સિગ્મા એક પાઈ, એક સિગ્મા બંધ એક પાઈ બંધ. તો આમાં બંનેમાં આ જે પાઈબંધ જે બને છે મેંગેનીઝ અને ઓક્સિજન સાથે, કઈ રીતે બને? તો બંનેમાં ઓક્સિજનની 2p કક્ષક અને મેંગેનીઝની 3d કક્ષક વચ્ચે સંમિશ્રણ થઈ અને આ પાઈબંધ બનતો હોય છે. એટલે બંનેમાં આ પ્રકારના પાઈબંધને p પાઈ d પાઈબંધ કહે છે, કારણ કે એકની p કક્ષક અને એકની d કક્ષક સંમિશ્રણથી પાઈબંધ બને છે, એટલે પાઈબંધને p પાઈ d પાઈબંધ કહે છે. બંનેમાં બને, પણ બંનેમાં ડિફરન્સ રંગનો છે. બંને આ લીલા રંગનો, આ ઘેરા જાંબુડિયા રંગનો. પણ બીજો ડિફરન્સ કે આમાં બધા જ ઇલેક્ટ્રોન આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે તે અનુચુંબકીય હોય, જ્યારે આમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી તે પ્રતિચુંબકીય હોય. આપણે એના ગુણધર્મમાં ભણ્યા ને, પ્રતિચુંબકીય ગુણધર્મ આવે છે. તો આ તેનું બંધારણ થયું. તો આપણે પોટેશિયમ પરમેંગેનેટની અંદર બનાવટ ભણ્યા, તેના ગુણધર્મો ભણ્યા, તેના ઉપયોગો ભણ્યા, બંધારણ ભણ્યા. હવે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો ઓક્સિડેશન કરતા હોય તો એ સામેવાળા પદાર્થ સાથે પ્રક્રિયા કરે તો સામેવાળા પદાર્થનું શું કરે? ઓક્સિડેશન કરે. ઓક્સિડેશન કરતા છે, સામેવાળાનું ઓક્સિડેશન કરનાર છે. તો આપણે એની રેડોક્સ પ્રક્રિયાઓ જે છે, રેડોક્સ પ્રક્રિયામાં આપણે ભણ્યા હતા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા.
તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે રેડોક્સ પ્રક્રિયામાં તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો સામેવાળાનું ઓક્સિડેશન કરે તો એની એ સામેવાળા પદાર્થની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને MnO4- જે છે એની રિડક્શન અર્ધ પ્રક્રિયા જે છે એ અર્ધ પ્રક્રિયાઓ પણ આપણે ભણવી પડે. તો આ બંધારણ પછી હજી આપણો પ્રશ્ન શરૂ છે. તો આવો આપણે તેની રેડોક્સ પ્રક્રિયાઓમાં સમાવેશ થતી અર્ધ પ્રક્રિયાઓ ભણીએ. પોટેશિયમ પરમેંગેનેટની અર્ધ પ્રક્રિયાઓ ભણીએ. હવે એમાં સમજજો અહીંયા રફકામમાં કે MnO4- ની હું યોગ્ય પદાર્થ સાથે હું પ્રક્રિયા કરું અથવા તો યોગ્ય આયન સાથે હું રેડોક્સ પ્રક્રિયા કરી નિપજ બનાવું છું. તો સમજો આપણો પોટેશિયમ પરમેંગેનેટ હું આયન એટલા માટે લખું છું કારણ કે પ્રક્રિયામાં ઋણ આયન ભાગ લેશે. એ ઓક્સિડેશન કરતા જ તો સામેવાળો પદાર્થ કયો થશે? રિડક્શન કરતા થશે. આ ઓક્સિડેશન કરતા છે એટલે એનું શું થાય? રિડક્શન. એટલે આ ઇલેક્ટ્રોન મેળવે. તો સામેવાળા પદાર્થનું શું થશે? રિડક્શન કરતા જ એટલે ઓક્સિડેશન થાય એટલે સામેવાળો પદાર્થ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ અર્ધ પ્રક્રિયાઓ પાછા બે ભાગમાં ભણીએ, A અને B. એમાં પહેલા MnO4 નું ઓક્સિડેશન કરતા વલણ ભણીએ. તો MnO4 એ સામેવાળો પદાર્થ, આ પદાર્થ તરીકે હું શું લઉં? તો તે ઓક્ઝેલેટ આયનનું, એટલે આ પદાર્થ તરીકે અહીંયા ઓક્ઝેલેટ આયન લઈએ તો તેનું શું કરશે? ઓક્સિડેશન CO2 માં ઓક્સિડેશન કરશે તે. બીજું આ પદાર્થ તરીકે આયન 2 લેવામાં આવે, આયન 2 એટલે Fe+2, તો તેનું ઓક્સિડેશન થઈ અને આયન 3 માં તે ઓક્સિડેશન કરશે. સામેવાળાનું ઓક્સિડેશન થાય છે, આ ધ્યાન રાખજો. પછી તે નાઇટ્રાઇટ એટલે NO2- એનું નાઇટ્રેટ એટલે NO3- માં ઓક્સિડેશન કરશે. પછી આયોડાઇડ અહીંયા લેવામાં આવે I-, તો એનું તે ઓક્સિડેશન આયોડિનમાં ઓક્સિડેશન કરશે. એટલે અહીંયા આપણે આ જે પદાર્થ જે છે જેનું ઓક્સિડેશન થાય છે એ ઓક્ઝેલેટ આયન લઈએ તો તેનું CO2 માં તે ઓક્સિડેશન કરશે. આયન 2 લેવામાં આવે તો આયન 3 માં ઓક્સિડેશન કરે છે. નાઇટ્રાઇટ લેવામાં આવે તો તેનું નાઇટ્રેટમાં ઓક્સિડેશન કરે છે. અને આયોડાઇડ લેવામાં આવે તો તેનું આયોડાઇડનું આયોડિનમાં ઓક્સિડેશન કરે છે. તો જેનું ઓક્સિડેશન કરે તે કયો કરતા કહેવાય? રિડક્શન કરતા. એટલે આ બધા પદાર્થો કયા કરતા થશે? રિડક્શન કરતા. રિડક્શન કરતાનું ઓક્સિડેશન થશે એટલે તેઓ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવે ને આ પ્રક્રિયા દરમિયાન. તો આ બધા રિડક્શન કરતાની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ આપણે જોઈએ. આપણે કીધું ને આમાંથી આ બને, આમાંથી આ બને, આમાંથી આ બને, આમાંથી આ બને. તો કેવી રીતે? તો આ બધા જ રિડક્શન કરતાની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ નીચે મુજબ છે. સમજો હવે. ચલો આ ભૂસી નાખું છું. હવે હું અહીંયા જે રફકામમાં સમજાવું, તમારે પ્રશ્ન પૂછાય તો ડાયરેક્ટ આ સમીકરણ લખવાના છે, પણ મેં પેમ્ફલેટમાં આ સમીકરણો ગોખવા ના પડે એટલે દરેક સમીકરણ નીચે મેં માત્ર જાણકારી માટે કંઈક સમજાવ્યું હશે એટલે તમારે સમીકરણ ગોખવા ના પડે. એ માત્ર જાણકારી માટે હું અહીંયા રફકામમાં ચલાવું છું. ચલો ઓક્ઝેલેટ આયન એટલે આમ C2O4- થાય. એનું બંધારણ થાય COO- સિંગલ બોન્ડ COO-. આ રીતે હોય. એમાંય COO- જે છે એટલે એક ઓક્સિજન ડબલ બોન્ડથી હોય, એક ઓક્સિજન સિંગલ બોન્ડથી. સિંગલ બોન્ડવાળો ઓક્સિજન માઇનસ, ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ માઇનસ. હવે સમજો O- એટલે એણે એક ઇલેક્ટ્રોન મેળવ્યો હોય તો જો O- એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પાછો O બની જાય. તો વિચારજો
આ એક ઇલેક્ટ્રોન ગુમાવે, આ એક ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે એક આયન કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 2. તેવા હું 5 આયન લઉં તો 5 દુ 10 ઇલેક્ટ્રોન ગુમાવે. 10 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંયાથી છૂટો પડશે CO2 વત્તા અહીંયાથી આ બંધ તૂટી જશે અને અહીંયાથી છૂટો પડશે CO2 કાર્બન ડાયોક્સાઇડ. એટલે તમે જો 5 ઓક્ઝેલેટ આયન લો તે 10 ઇલેક્ટ્રોન ગુમાવશે. 10 ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન ગુમાવે તો 5 CO2 અહીંયાથી મળશે અને 5 CO2 અહીંયાથી છૂટા પડશે એટલે 5 દુ 10 CO2 ના અણુઓ છૂટા પડશે. એટલે આપણે કીધું તે ઓક્ઝેલેટ આયનનું CO2 માં ઓક્સિડેશન કરે છે. પડી ખબર? ચલો ત્યાર પછી બીજી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. Fe+2 જે છે એની આની સાથે પ્રક્રિયા કરો ત્યારે Fe+2 ઇલેક્ટ્રોન ગુમાવીને Fe+3 બનાવે. પણ સામેવાળા આ પદાર્થને 5 ઇલેક્ટ્રોનની જરૂર પડશે એટલે આ સમીકરણને આપણે આમ 5 વડે ગુણી નાખીશું. એટલે ટૂંકમાં આ તો સહેલું છે. Fe+2 જે છે આયન 2 એનું Fe+3 એટલે આયન 3 માં તે ઓક્સિડેશન કરે છે. ચલો આ ત્રીજું સમીકરણ સમજો. નાઇટ્રાઇટ આયન એટલે NO2 માઇનસ. NO2 માઇનસમાં એક ઓક્સિજન ડબલ બોન્ડ વાળો, એક ઓક્સિજન સિંગલ બોન્ડ વાળો, NO2 માઇનસ. કેટલા છે? 5. જોજો હવે 5H2O છે તે 5H2O માંથી 5 દુ 10 H+ છૂટા પાડી દો અને 5 O-2 છૂટા પાડો. હવે સમજો આ સમીકરણ. 5H2 ના બદલે 10H+ અને 5O-2 લખ્યું. હવે O-2 છે. -2 ક્યારે હોય? 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય ત્યારે. જો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પાછો O બની જાય. તો એક O-2 જે છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એવા 5 છે એટલે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 10 ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે આમાંથી શું બની ગયો બોલો? 5 ઓક્સિજન છૂટા પડ્યા. એ 5 ઓક્સિજન જે છે એ આની સાથે જોજો 5N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O- હતો. આ 5 O-2 એ 10 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એમાંથી 5 O બન્યા. એ 5 O અહીંયા ડબલ બોન્ડથી જોડાઈ જાય એટલે શું બન્યું? 5NO3- બની ગયો. અને આ 10H+ જે છે એ તો એમના એમ જ રહ્યા. તો તમે જો 5NO2- વત્તા 5H2O, 5H2 એટલે 10H+ અને 5O-2 તો નિપજ શું બની? 5NO3- 10H+ અને 10 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવી ગયો? આ રીતે તે નાઇટ્રાઇટ આયનનું નાઇટ્રેટ આયનમાં ઓક્સિડેશન કરે. નાઇટ્રાઇટ આયન કહેવાય, એનું નાઇટ્રેટમાં ઓક્સિડેશન કર્યું કહેવાય. પછી આયોડાઇડ એટલે I- છે એટલે એક ઇલેક્ટ્રોન મેળવ્યો હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો I બની જાય. તેવા 10I- છે, 10 ઇલેક્ટ્રોન ગુમાવે તો 10I બને. 10I એટલે 5I2 બની ગયું. એટલે આયોડાઇડનું તે આયોડિનમાં ઓક્સિડેશન કરે છે. મેં જે રબકામમાં સમજાય ને પેમ્ફલેટમાં માત્ર જાણકારી માટે આપ્યું છે એટલે તમારે સમીકરણ ગોખવું ના પડે. એટલે MnO4 આ સામેવાળા આ બધા પદાર્થો MnO4 ઓક્સિડેશન કરતા છે તો સામેવાળા બધા પદાર્થો કયા થશે? રિડક્શન કરતા. એટલે સામેવાળા બધા પદાર્થનું ઓક્સિડેશન થશે, ઇલેક્ટ્રોન ગુમાવશે તો તેની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ બન્યા. તો આ બધાની સાથે MnO4 પ્રક્રિયા કરે તો MnO4 ઓક્સિડેશન કરતા છે તો એનું શું થાય? રિડક્શન. આ બધા પદાર્થો જો ઇલેક્ટ્રોન ગુમાવતા હોય તો સામે MnO4 શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે એટલે એનું રિડક્શન થશે. તો આપણે MnO4 ની રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ ભણીએ. આમાં કોઈ શોર્ટ રીત નહીં હોય, મોઢે કરવી પડશે. પહેલા તો MnO4 ના રિડક્શન પ્રક્રિયાનો આધાર એ દ્રાવણમાં H+ ની સાંદ્રતા પર રહેલો છે. H+ ની સાંદ્રતા વધારે કે ઓછી હોય તો એ મુજબ નિપજ અલગ અલગ બનશે.
જોઈએ તો તેની રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ, જેમ કે MnO4- જો દ્રાવણમાં H+ ની સાંદ્રતા છે જ નહીં, H+ 0 મોલર છે, તો તે 1 ઇલેક્ટ્રોન મેળવી MnO4- બનાવશે, એટલે પરમેંગેનેટનું મેંગેનેટ બનશે. પણ MnO4- જો જલીય દ્રાવણમાં H+ હાજર હોય 8 મોલ જેટલા, તો તે 1 ઇલેક્ટ્રોન નહીં મેળવે. આ સામેવાળા બધા પદાર્થોમાંથી જેની સાથે પ્રક્રિયા થાય એમાંથી એની પાસેથી 5 ઇલેક્ટ્રોન મેળવશે અને MnO4- નું Mn+2 રિડક્શન થશે. જલીય દ્રાવણ બને એટલે H2O. અને MnO4- ના જલીય દ્રાવણમાં H+ 4 મોલ જેટલા રાખીએ તો તે આ સામેવાળા પદાર્થ પાસેથી 3 મોલ જેટલા ઇલેક્ટ્રોન મેળવશે અને MnO4- નું રિડક્શન MnO2 થશે. જલીય દ્રાવણ છે એટલે +H2. એટલે તમે જો એની રિડક્શન પ્રક્રિયાનો આધાર H+ ની સાંદ્રતા પર છે. અહીંયા H+ નથી તો MnO4- રિડક્શન પામે છે. H+ ની સાંદ્રતા વધારે છે તો Mn+2 રિડક્શન પામે, થોડી ઓછી છે તો MnO2 રિડક્શન પામે છે. એટલે એની રિડક્શન પ્રક્રિયાથી આપણને કઈ નિપજ મળશે, મેંગેનેટ મળશે, Mn+2 મળશે કે MnO2 મળશે, એનો આધાર દ્રાવણમાં રહેલા H+ ની સાંદ્રતા પર રહેલો છે. બીજું, અહીંયા જો દ્રાવણમાં H+ ની સાંદ્રતા 1 મોલર હોય તો તેનું આ રિડક્શન પાણીમાં કરવું જોઈએ. જોઈએ બોલું છું, શુડ, નોટ મસ્ટ બટ શુડ કરવું જોઈએ. પણ પ્રોબ્લેમ શું થાય, પણ પાણીમાં એ પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય અને જ્યાં સુધી દ્રાવણમાં Mn+2 ન બને અથવા તો તાપમાન વધારવામાં ન આવે ત્યાં સુધી પાણીમાં એ પ્રક્રિયા ધીમી જ હોય. ક્યારે? દ્રાવણમાં H+ ની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે. તો મિત્રો, આપણે આ સાથે આ લોંગ ક્વેશ્ચન પોટેશિયમ પરમેંગેનેટ પૂરો કર્યો. એમાં બનાવટ, ગુણધર્મો, ઉપયોગો, બંધારણ અને તેની રેડોક્સ અર્ધ પ્રક્રિયાઓ ભણ્યા. હજી કોઈ વિડિયો લેક્ચર બંધ ના કરતા. આમ અહીંયા આપણે આ સાલ ગવર્મેન્ટે 70% જે કોર્સ પૂછવાનું જે નક્કી કર્યું છે એ મુજબ ચેપ્ટર 8ની થિયરીઓ અહીંયા પૂરી થાય છે. તો ઘણાને એમ થાય કે સાહેબ હજી તો ઘણી બધી થિયરીઓ છે, તો એ 30% જે કોર્સ કટ કર્યો છે ગવર્મેન્ટે, એમાંથી થિયરીઓ, બાકીની થિયરીઓ નીકળી જાય છે જે આ સાલ કરવાની નથી. એટલે આપણે 12માની બોર્ડની પરીક્ષા પૂરતું ચેપ્ટર 8ની બધી થિયરીઓ પૂરી, ચેપ્ટર 8 પૂરું. પણ જે થિયરીઓ અત્યારે રદ થઈ ગઈ છે એ રદ થયેલી થિયરીઓમાંથી જે પણ થિયરી JEE નીટમાં પૂછાવા યોગ્ય હશે, JEE નીટને સંલગ્ન હશે, એ બધી જ થિયરી આપણે 12માનો આખો કોર્સ પૂરો થાય પછી હું એ બધી થિયરીઓ તમને કવર કરાવી દઈશ. એટલે તમે ચિંતા કરતા નહીં કે સાહેબ અમારું JEE નીટમાં શું થશે. વસાણી ઇઝ હિયર. હું તમને કશો જ લોસ જવા નહીં દઉં. એટલે હાલ આપણે ચેપ્ટરો જે પણ ચલાવીએ થિયરી, એ આપણે જે ગવર્મેન્ટે કોર્સ આપેલો છે એ એટલી થિયરીઓ ચલાવીશું અને નીકળી ગયેલી થિયરીઓ જે છે એમાંની JEE નીટની થિયરીઓ આપણે છેલ્લે લાસ્ટમાં હું ચલાવવાનો છું. એટલે આ સાથે ચેપ્ટર 8 અહીંયા પૂરું થાય છે. ચેપ્ટર 8માં તમારે આ સાલ આટલી થિયરીઓ કરવાની છે તમારા આ સાલના વિદ્યાર્થીઓ માટે. બાકીની થિયરીઓ લાસ્ટમાં, પણ બાકીની થિયરીઓ એટલે બધી નથી કરવાની, એમાંથી JEE નીટને સંલગ્ન હોય એ જ કરવાની. તો મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર ખરેખર જો સારો લાગ્યો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડીયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.